આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો દાહોદના ગોદી રોડ અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી છે। આજથી 5 દિવસ માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે। બ્રિજમાં શેડ લગાવવાની કામગીરીના કારણે તેને બંધ કરાયો છે। તારીખ 23 થી 27 ડિસેમ્બર સુધી અંડરબ્રિજ બંધ રહેશે। બ્રિજ બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જૂનાગઢ સિંહણે 13 વર્ષની બાળકીને ફાડી ખાધી। વિસાવદરના બરડિયા ગામના સીમ વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં મૃતક બાળકી પોતાના પિતાને બેટરી આપવા માટે જઈ રહી હતી અને ત્યારે બનાવ બન્યો। સિંહણ બાળકીને ઉપાડી જતા બાળકીના પિતાએ સિંહણ પાસેથી બાળકીને છોડાવી હતી। ગળા તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજા થતા બાળકીનું મોત થયું છે। બાળકીના મૃતદેહને વિસાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। રાહલી બાટા નરસી નામની પરપ્રાંતીય બાળકીનું મોત થયું છે। 3 જેટલા પાંજરા ગોઠવી સિંહણને પકડવા હાલ વન વિભાગે તજવીજ હાથ ધરી છે। અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે। એમપીના મજૂર હતા એ ભાવલભાઈ સામજીભાઈ ગજેરિયા મજૂર કામ માટે આવ્યા હતા। 2 દીકરીઓ હતી એ ગામમાંથી એની વાડી આવતી હતી તો એક સિંહણે સુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને સુવેરા દઈને અંદર મારી નાખી। સુરતના હજીરાના અદાણી પોર્ટ ઉપર થયેલા રશિયન વટાણાની ચોરીનો ભેદ ઉકેલાયો। હજીરા પોલીસે રશિયન વટાણાની ચોરી કરનાર ટ્રક ડ્રાઈવરને ઝડપીને કાર્યવાહી કરી છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ટ્રાન્સપોર્ટરને છેતરીને ટ્રક ડ્રાઈવર ₹8,43,000 અને ₹530 25.181 ટન વટાણા લઈને ફરાર થયો હતો। આરોપી રશિયન વટાણાની ડિલિવરી મેળવી તમામ વટાણા લઈને ટ્રક લઈને ફરાર થયો છે। જોકે પોલીસે આરોપીને પકડવા હજીરાથી ભુજ સુધી 700 કિલોમીટરના 300 થી વધુ સીસીટીવી ચકાસ્યા છે। પોલીસે આરોપીને પકડવા ટ્રક ડ્રાઈવર જેવો વેશ પલટો ધારણ કરીને ચોરી કરાયેલ તમામ મુદ્દામાલ સાથે અબ્દુલ મજીદ ઇબ્રાહિમ સુમરાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખ 7/12/2024ના રોજ હજીરા પોસ્ટેમાં BNS 316-361-2 હેઠળ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। ઉપરોક્ત બનાવમાં હજીરા અદાણી પોર્ટ ખાતેથી વટાણાની બેગો જેનું વજન આશરે 25 ટન તથા કિંમત 8,43,530 જેટલું થાય છે તેને ટ્રકમાં લોડ કરાવી જે જગ્યાએ ઉતારવાની હતી તેને બદલે માલિક સાથે છેતરપિંડી કરીને અન્ય જગ્યાએ લઈ જઈ સગવડ કરવામાં આવેલ હતો। નકલી ડોક્ટર, નકલી પોલીસ, નકલી CBI અને હવે નકલી IT અધિકારી। વડોદરા એસઓજીએ નકલી IT અધિકારીને ઝડપી પાડ્યો છે। નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની તે લાખો રૂપિયા ઠગનારની પોલીસે હાલ ધરપકડ કરી લીધી છે। વર્ષ 2023માં છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં ખેડૂતના ઘરે જઈ ઇન્કમટેક્સ ઓફિસરના સ્વાંગમાં આરોપીએ રેડ કરી અને ત્યારબાદ નકલી દવાઓનું વેચાણ કરો છો તેમ કહીને ખેડૂતની રોકડ રકમ સહિત 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ લઈ આરોપી ફરાર થઈ ગયો। પોલીસે મૂળ દાહોદના એઝાઝ શેખને તાંદેલજાથી ઝડપી કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ખડોદરામાં નકલી સિમેન્ટની ગુણી ઝડપાઈ છે। જાણીતી કંપનીના કર્મી નીતિન ઠાકરેની ફરિયાદ અનુસાર જણાવાયું છે કે ઉધના મગદલ્લા સ્થિત હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં રાજેશ ચતુર પટેલ નામાંકિત કંપનીના નામે હલકી ગુણવત્તાની સિમેન્ટનું વેચાણ કરે છે। તેમની પાસે નામાંકિત કંપનીની ડીલરશીપ નથી। ફરિયાદના આધારે સુરત પોલીસે કાર્યવાહી કરી હતી। હિન્દુસ્તાન કાર્ટિંગ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી 410 જેટલી નામાંકિત કંપનીના નામે રહેલી સિમેન્ટ ભરેલી બેગ મળી આવી છે અને આ સાથે જ વેપારી રાજેશ પટેલ પાસે ડીલરશીપના કોઈ દસ્તાવેજ પુરાવા ન મળ્યા જેથી પોલીસે રાજેશ પટેલ અને તેને સિમેન્ટનો જથ્થો પૂરો પાડનાર લંબુ નામના આરોપી સામે ગુનો નોંધ્યો છે। હાલ પોલીસે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે। આ સાથે જ નકલી સિમેન્ટ કોને કોને સપ્લાય કર્યું છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે જગ્યા પર જઈ તમામ હકીકતની વેરીફાઈ કરી અને વેરીફાઈ કરતા ધ્યાને આવ્યું કે આ ડુપ્લિકેટ સિમેન્ટ અલ્ટ્રાટેકના નામે બજારમાં વેચાણ થઈ રહ્યું છે। જેથી રાજેશભાઈ ઠાકરેની ફરિયાદ લઈ પોલીસે ગુનો રજીસ્ટર કરી જે ભાઈ સિમેન્ટ ઉતારવા આવ્યા હતા તથા જે લંબુ નામના કોઈ માણસ પાસેથી તેમણે ખરીદેલું છે તે બંનેના નામજોગ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 1,33,000નો મુદ્દામાલ 410 બોરી કબજે કરવામાં આવી છે। વડોદરા વાસીઓ માટે અહીંયા સારા સમાચાર છે। વડોદરા શહેરમાં 2000 વોટર હાર્વેસ્ટિંગના કામ એપ્રિલ માસ સુધી પૂરા કરવામાં આવશે। કેન્દ્રીય મંત્રી CR પાટીલની હાજરીમાં વડોદરા શહેર ભાજપે કહ્યું કે મેયર, સાંસદ અને ધારાસભ્યો જળ સંચય માટે 11.50 કરોડની ગ્રાન્ટ ફાળવશે। 2000 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમ આવનારા 365 દિવસમાં વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવશે।
માન્ય પાટીલ સાહેબનો એક ડેશબોર્ડ છે, એ ડેશબોર્ડ ઉપર એના ફોટોગ્રાફ કઈ જગ્યા પર કયા લોકેશન ઉપર આ કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ માહિતી માન્ય પાટીલ સાહેબને આજે આ કાર્યાલયમાં ભેટ સ્વરૂપે આપીએ છીએ. ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શાંત પાડ્યા બાદ ફરી ક્ષત્રિયો એક મંચ ઉપર આવ્યા છે. અમદાવાદના કુંજાડમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરાસદાર કાઠી, કારડિયા, ઠાકોર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા, જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણી રાજ શેખાવત અને કાલિદાસ બાપુ હાજર રહ્યા. આ બેઠકમાં કાલિદાસ બાપુએ ચોંકાવનારું નિવેદન આપતા કહ્યું, પાન મસાલા અને ગુટખા ખાવાનું બંધ કરી આ પૈસાથી હથિયારો લઈ લો. ત્યારે રાજ ક્ષત્રિય સમાજ અગ્રણી રાજ શેખાવતે કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિયો જવાબ આપશે. તમે તમારા જો માવા ભાવાન ગુટકાન મટકાન ભેંચવાનું જે આડાવડા પૈસા કાઢતા હોય ને, તો ઈ પૈસા કાઢવાના બંધ કરી નાખો અને 12 મહિનાના પૈસા ભેગા કરી આવી એક સભા કરો અને ઈ પૈસાના હથિયારો લઈને ફટકડીઓ આપવાના ચાલુ કરી દો. રબારી સમાજ દ્વારા કુરિવાજ અને ખોટા ખર્ચને બંધ કરવા અંગે મહત્વપૂર્ણ મીટિંગ યોજવામાં આવી. અમદાવાદના સોલા ભાગવત ખાતે રબારી સમાજની બંધારણ સમિતિની કોર કમિટીના સભ્યો અને સમાજના અગ્રણીઓ દ્વારા એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. આ મીટિંગમાં આગામી 29 ડિસેમ્બરે સોલામાં યોજાનાર બંધારણ સુધારણા મહાસંમેલનના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને સમાજમાં ચાલતા કુરિવાજો અને ખોટા ખર્ચને નિયંત્રિત કરવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત મંતવ્યો અને ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં 200 જેટલા રબારી સમાજના લોકો હાજર રહ્યા હતા.